હું એમ નથી કહેતો કે આ કારણથી યુએસમાં રિસેશન આવશે, પણ આ બી એક કારણ હોઈ શકે. તમે અત્યારે જોયું હશે કે S&P 500 જે ટોપ 500 કંપનીઓ છે એમાંથી 7 જ કંપનીઓ એવી છે જે 33% વેલ્યુએશન એનું રાખે છે. મતલબ કે $100 તમે ગણો કે આખા કે $100 ગણો આખા યુએસ માર્કેટના ટોપ 500 કંપનીના, તો એમાંથી ખાલી 7 જ કંપની છે જે $33 વેલ્યુએશન કે $33 વેલ્યુએશન રાખે છે. એમાં બી એ જે બાકીની 4-5 કંપનીઓ છે એ બધાનું વેલ્યુએશન કેમ એટલું હાઈ થયું છે? એઆઈના કારણે. હવે એઆઈ માટે સૌથી વધારે પૈસા લોકો શેમાં ખર્ચી રહ્યા છે? બધા એનવીડિયામાં. એનવીડિયા ખાલી 7% છે આખા S&P 500નું, બરાબર? હવે એક વસ્તુ વિચારો કે એનવીડિયા ઉપર આટલી બધી કંપની ડિપેન્ડ છે એક્સેપ્ટ કે એપલ, કારણ કે એપલ એમની ચિપ પોતાની બનાવે છે. હવે એક કંપની છે જે આમાંથી એકય નથી પણ બહુ મોટી ડિપેન્ડન્સી છે એના ઉપર. એક કંપની છે તાઇવાન સેમી. એ એપલની ચિપ્સ બનાવે છે અને એનવીડિયાની બી ચિપ્સ બનાવે છે. એનવીડિયા ચિપ્સ મેન્યુફેક્ચર એટલી નથી કરતી, એ ડિઝાઇન કરે છે, રાઈટ? અને એની આઈ થિંક 80% કે એટલી ચિપ્સ તાઇવાન સેમીમાંથી બનીને આવે છે. તો હવે તાઇવાન સેમી એ તાઇવાનની કંપની છે. હવે વિચારો કે જેમાં રશિયા યુક્રેનનું ચાલે છે જે રીતે, અને હું નથી કહેતો કે એવું થવાનું છે, પણ એક કારણ એવું હોય કે ભાઈ ચાઇનાએ નક્કી કર્યું કે ભાઈ તાઇવાન ઉપર અટેક કરવો છે અને ત્યાંથી કોઈ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ નથી કરવો. તો વિચારો ખાલી એક જ કંપની જે યુએસમાં છે બી નહીં, એની ઇમ્પેક્ટ એનવીડિયા ઉપર પડી શકે, એપલ ઉપર પડી શકે, એનવીડિયાના કારણે બાકીની 6 કંપનીઓ ઉપર પડી શકે, અને એ 7 ઉપર અસર પડે તો આખા યુએસના માર્કેટ ઉપર અસર પડી શકે. અને એવું નથી કહેતો કે આ કારણથી થઈ શકે, પણ ઘણીવાર લોકો કહેતા હોય છે ને કે કોઈ રીઝન નથી દેખાતું માર્કેટ ક્રેશ થવાનું, કે કોઈ રીઝન નથી દેખાતું માર્કેટ બહુ અપ જવાનું. કારણ કે રીઝન બધા એવા હોય ને કે જે આપણને તરત ઓબ્વિયસલી ના દેખાતા હોય. આ તો એક જે એનાલિસિસ કરે છે આ બધું સ્ટોકનું, એની જોડે વાત કરતો હતો, તો એણે આ ટોપિક શેર કર્યો, તો આઈ થોટ આઈ શેર વિથ યુ. આવી રીતે બીજી બધી ઇન્ફોર્મેશન જાણવી હોય તો અકાઉન્ટ ફોલો કરજો. વધારે વસ્તુઓ ફ્યુચરમાં શેર કરીશું. ચલો, ટેક કેર.